નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો છે નવા 5 નિયમો, જેમાં બેંક, ટ્રેન અથવા તો એલપીજી ગેસ સિલિન્ડર છે તેવા ક્ષેત્રમાં 5 નિયમોમાં ફેરફાર થઈ શકે છે। તો મિત્રો જાણો કે કયા 5 નિયમોમાં ફેરફાર થઈ શકે છે, અને જો તમે નહીં જાણો તો તમારા ખીચા પર પડી શકે છે ખૂબ મોટી અસર। જેના માટે આ 5 નિયમોને જાણવા માટે અમારા એચડી ન્યૂઝ ચેનલના આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તેમજ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બાજુમાં આપેલા બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી તમને દરેક પ્રકારના વિડીયો સૌપ્રથમ પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો જાણીએ, પહેલો નિયમ છે એલપીજી સિલિન્ડરના બદલાશે નિયમો। એલપીજી સિલિન્ડરના ડિલિવરીના નિયમોથી બદલાશે। ઓઇલ કંપનીઓ 1 નવેમ્બરથી ડિલિવરી ઓથેન્ટિક કોડ એટલે કે ડીએસી સિસ્ટમ લાગુ કરશે। એટલે કે ગેસ ડિલિવરી પહેલા ગ્રાહકના રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે। જ્યારે સિલિન્ડર તમારા ઘરે આવે છે ત્યારે તે ઓટીપી ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે। જ્યારે ઓટીપી સિસ્ટમ મેચ થાય છે ત્યાર ફક્ત સિલિન્ડર આપવામાં આવશે, અને જો મેચ નહીં થાય તો તમને ડિલિવરીમાં એલપીજી નો જે બોટલ છે તે આપવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો બીજું, ઇન્ડિયન ગેસ બુકિંગનો નંબર બદલાયો। જો તમે ઇન્ડિયનના ગ્રાહક છો તો હવેથી તમે જૂના નંબર પર ગેસ બુક કરી શકશો નહીં। ઇન્ડિયન તેના એલપીજી ગ્રાહકોના તેમના નોંધાયેલા નંબર પર ગેસ બુક કરવા માટે એક નવો નંબર મોકલ્યો છે। હવે ઇન્ડિયન ગેસની ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરવા માટે 77 189 55 55 5 પર કોલ અથવા એસએમએસ મોકલવો પડી શકે છે। ત્યારબાદ મિત્રો ત્રીજો નિયમ છે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ। રાજ્યની ઓઇલ કંપનીઓ દર મહિને પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરી શકે છે। કિંમતોમાં પણ વધારો થઈ શકે છે અને રાહત પણ પ્રાપ્ત થઈ શકે છે। આવી સ્થિતિમાં સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકાય છે। ઓક્ટોબરમાં ઓઇલ કંપનીઓએ વ્યાપારી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો। ત્યારબાદ મિત્રો ચોથો નિયમ, ટ્રેનો ટાઈમ ટેબલ બદલાશે। એટલે કે જે ટ્રેન છે તેમના ટાઈમ ટેબલમાં પણ ઘણો ફેરફાર થઈ શકે છે। કે જે તમે ટ્રેનના મુસાફરી હો અને કાયમ ટ્રેનનો ઉપયોગ કરતા હોય તો આ નિયમ ખરેખર જાણવા જેવો ઉપયોગી છે। ટ્રેનના મુસાફરી કરનારા લોકો માટે આ મહત્વના સમાચાર છે। ભારતીય રેલવે દેશભરની ટ્રેનોનો ટાઈમ ટેબલને બદલાવા જઈ રહ્યું છે। ટ્રેનોનું નવું સમય પત્રક બહાર પાડવામાં આવશે। આ પગલાથી 13,000 મુસાફરો અને 7,000 માલગાડીઓ ટ્રેનોનો સમય બદલાશે। 1 નવેમ્બરથી દેશની 30 રાજધાની ટ્રેનોના ટાઈમ ટેબલ પર બદલાશે। તે જ સમયે તેજસ એક્સપ્રેસ ચંદીગઢથી નવી દિલ્હી વચ્ચે દોડશે, દર બુધવારે ઉપડી શકે છે। અને છેલ્લો અને પાંચમો નિયમ, એસબીઆઈ બચત ખાતા પર વ્યાજ ઓછું। એટલે કે એસબીઆઈના કેટલાક મહત્વના નિયમોમાં પરિવર્તન આવશે। એસબીઆઈના બચત ખાતાઓને ઓછું વ્યાજદર મળી શકે છે। બચત બેંક ખાતા પરના વ્યાજના દર જે 1 લાખ રૂપિયા સુધી જમા થાય છે તે 0.25% ઘટાડીને 3.25% કરવામાં આવશે। જ્યારે 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ પર હવે રેપો રેટ પ્રમાણે વ્યાજ મળી શકે છે। એટલે કે મિત્રો સરકાર દ્વારા, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા તેમજ અન્ય નિયમોના ફેરફાર કરી ચૂક્યા છે। એટલે કે 5 નિયમોમાં ફેરફાર થઈ ચૂક્યા છે આજથી, જે નિયમ તમારે ખરેખર અગત્યના છે જાણવા માટે। અને આવા જ અપડેટો અને આવા જ ન્યૂઝ મેળવવા માટે અમારે એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, અને વધુમાં વધુ લોકો સુધી જે ખરેખર ગેસ સિલિન્ડર વાપરે છે, ટ્રેનનો ઉપયોગ કરે છે અથવા તો એસબીઆઈમાં અકાઉન્ટ છે તેવા તમામ લોકો સુધી આ મેસેજ પહોંચે, જે લોકોને ખરેખર ઉપયોગી મેસેજ પ્રાપ્ત થઈ શકે। તે માટે અમારા એચડી ન્યૂઝ ચેનલના આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।